આપણે જો જતા હતા સાળંગપુર અને આપણને વરસાદ નડી ગયો વચમાં. તો અક્ષય કે ઊભી રાખો કેમ ગયો? ના પોરો ખાવા નથી ઊભી રાખાય. એ કે બીવા માંડ્યો તો ને એ કે હાલો કે હાલો આપણે પપ્પા પાછા વહી જાય એમ કરતો હતો નહીં. તો અક્ષય એમ કહેતો હતો કે પાછા વહી જાય અને વરસાદ થોડો ઘણો આવી ગયો છે. તો જો બતાડવી આ બધો વરસાદ પડે છે. બસ નીકળી જપો લાવતી વરસાદ તો ચાલુ છે ધીમો આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. અને કારણ કે સાળંગપુર આપણે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને બધા ઉભા રહી ગયા સાંઈ. તો અક્ષયની બધા અહીં રહી ગયા છે અને અક્ષય એમ કહેશે કે શું કહેશ તું? કંઈક દાંડાનું કહેતો હતો ને લેતો પૂંછડાનું કહેતો હતો ને એમ કહેતો હતો કે જો એમ કહેતો હતો કે હનુમાન દાંડું થઈને માથા ઉપર ચડી ગયું છે એમ કહેતો હતો. હા હનુમાન દાદા પૂછ અત્યારે ચડી જશે એમ કહેતો. કેવી અક્ષય મજા આવે છે? અક્ષય હે કેવી મજા આવે? મેં વાતી તો અમે એને અક્ષય બધા ફોટા પાડી લીધા છે અને હવે નીકળી ગયા છીએ મંદિર તરફ. પાછળ તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાની મૂર્તિ છે અને આવડા બધા હાલવા માંડ્યા છે. તો આગળનો નજારો દેખાડી. આપણે રહ્યા છે મંદિર તરફ મંડ્યા છે હાલવા. હા આવી ગયો છે મંદિર. પાર્કિંગ કરી દો ગાડી. હવે હજી અહીંયા ફુવારા છે પાણીના. બોલો ક્યાં? ના નથી એમ સીડ્યા આમ થાય મેં ગયા. તો હજી મંદિરનો દરવાજો તો પણ બંધ છે. તો આપણે હતું મંદિર બંધ અને આપણે હવે નીકળી ગયા છીએ મંદિરની આ બાજુ. કારણ કે આ બધા અક્ષયની શું કે લે છે એ લેવા નથી ને લ્યા એ લેવા નથી ને કાંઈ એવું લેવાનું નથી. માએ એક વસ્તુ મગાવી હતી લેતા જઈ. હેઠે જોજો ભારતી બેન પાણીમાં બધું ચેપી નાખતા નહીં પડતા નહીં. જો આને તો આવું બધું બહુ આવડે. એ તો હે તોફાન બહુ કરો નિશાળમાં જઈ નહીં. તને માયક નાખી દેવાનું છે. શું લેવાનું છે વંદે જઈને તે વસ્તુ? તો અમે આવી ગઈ છીએ વસ્તુ લેવા અને બધા ખોળા છે. હવે શું લઈશી? તો જો અક્ષયને અમે બધા બેસી ગયા છીએ અને ગાડી વળી ઊભો થા કરે છે. ક્યાં જવું હેલા તારે? હે અક્ષય તને કહું એટલે આને હવે વળી ઠંડકમાં જવું છે. અહીંયા ફુવારા મૂક્યા છે કે મારે ઠંડકમાં જવું છે. આજ તો મજા આવે. હાલો તો એને ઠંડકમાં લઈ જાય. ત્યાં બધું ઠંડક જ છે. બધું ઠંડો પવન આવે. શું ના કેવો પાછળ પવન દેખાય જો કઈ
હા એ બધી દુકાનો છે શું ના નો હોય ને દોડી હાલો આમ જાય આમ હશે ઓલા પણ ઓલા મેં દોરો લીધો હતો ને તેથી તું હતી મેં દોરો લીધો એમ કરે છે કાં વાતી પવન કેવો મસ્તિકાનો પવન ને આ જો આ થોડુંક બોલે તો હવે હનુમાન દાદાના જે મંદિરના દર્શન તો સેહત નહીં આંકો રહે છે હવે દર્શન કરવા લાઈન બહુ આવી ગળદી થાય હા અંદર છે આ મંદિર તો અક્ષય ભારતી ની હજી તો પોતે છે એમની માયની વસ્તુ મગાવી તો ઇન્કો પાછળ જાય છે કાંઈ પાછા અહીં ઉભા રહી ગયા શું ગોતે હવે સોટી જ કહેવાય એક દોરો આવે એમાં કાઢી નાખવાનું એવું ન હોય કે બાંધેલી દોરો તો અમે ભારતી અહીંયા બેસી ગયા છીએ અને એની મમ્મી કહે છે પાણી ભરવા પાણી ભરીને આવે એટલે આપણે હવે નીકળી જવું છે બોટાદ લઈ જવું છે ને કે બેવાનું હોય તો ક્યાં જવાનું એટલે આગળ બોટાદ જવાનું તો એ આવી ગયા છે પાણી ભરીને જો બાટલો ભરવાઈ ગયા હતા ક્યાં જાય છે આવડા બધા બે અક્ષય લાવ્યો અક્ષય તારું પાણી પી લે ભાતી ચશ્મા મારા ભાંગી નાખતા હો થેલીમાં અક્ષય ઈ તમારા લઈ જા મમ્મી આલે ખોલ દે ને ખુલશે દુઆ હું કરે હે જોઈએ એને તો આવું નિશાળ જવા મને બહુ તોફાન કરવા માંડ્યો લીંબોળી ભાંગવા માંડ્યું શું અક્ષય તું કરસ ગોઠ ઉડાડ બે મંડી ગયા ભાજીની ગોતે છે લીંબોળી લીંબોળી કાંઈ બેઠી છે મોટી લીંબોળી ઓલો લીંબોળી ખાઈ છે જોત કરાઈ એટલે આને તો લીંબોળી ભાવે સુશીન કાઢ નાખવાનું હો તકડાવાનું નહીં સુશીન કાઢ નાખ બટા કડવું લાગે તારે તું ખા ને તને ખબર પડે કડવું લાગે પેલા બહુ ખાઈ નાના તો બધા નાના તો પાછા થોડાક મોટા થાય એમ કે નાના એમ સીધા મોટા થઈ જાય તું મોટી થઈ ગઈ મોટા કોઈ થઈ જાય